અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોડિયા ચોકડી નજીક રસ્તામાં શ્વાન આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું મોત, બેને ઈજા પહોંચી હતી. પાર્કિંગ લાઇટ વિના ઉભેલ ટેન્કર સાથે બાઇક ભટકાતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું. અકસ્માત ગંભીર ઈજાના પગલે ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત મૌર્ય રેસિડેન્સીમાં રહેતા દીપક અનિલ પાટીલ ગતરોજ રાત્રે કાપોદ્રા પાટિયા સ્થિત ખેતલા આપા ટી સ્ટોલ પર બેઠા હતા. તે સમયે તેમના મિત્ર વિક્રમસિંહ, રામચરણસિંહ અને શિવા ચાવડા બાઇક લઈને ત્યાં આવ્યા હતા અને લક્ષ્મણનગર ખાતે બાઇક લઈ ત્રણેય મિત્રો જઈ રહ્યા હતા. તે દરમિયાન કનોડિયા ચોકડી પાસે માર્ગ પર અચાનક શ્વાન આવી જતા બાઇક સવાર વિક્રમસિંહે તેને બચાવવા જતા રોડ ઉપર બેદરકારીપૂર્વક અને પાર્કિંગ લાઇટ વિના ઉભેલ ટેન્કર પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ વિક્રમસિંહનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.